નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, સરકારી અનાજને બારોબાર સગે વગે કરવાના કૌભાંડનો મોટો પર્દાફાશ। ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશન કાર્ડના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાની ચર્ચા થઈ રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ બંદીને ડામવા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી, જેમાં વેરાવળ નજદીક ગઈકાલે ફરી શંકાસ્પદ સરકારી અનાજ ભરેલા ટ્રકને ઝડપી પડાયો, જેના તાર ઘણા મોટા અધિકારીઓ સુધી પહોંચી શકે છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજ્યમાં કમોસમી વરસાદથી શાકભાજીના ભાવમાં વધારો। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પણ છે। તો ગુજરાત સિવાય બહારથી શાકભાજી આવતા હોય છે તો કમોસમી વરસાદને લઈને શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે, જેમાં વટાણા, ફણસી, ચોળીના ભાવ તો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। ત્યારે ગૃહિણીઓનું બજેટમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। વટાણા પ્રતિ કિલોનો ભાવ 120 રૂપિયા છે, જેનો જૂનો ભાવ માત્ર 70 રૂપિયા હતો। ત્યારબાદના સૌથી ઉપયોગીપૂર્ણ સમાચાર, વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ। વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ શરૂ થઈ ગયો છે, જેમાં સમાજ જીઈબીમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોનો વિરોધ નોંધાવ્યો છે। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ બિલ આવ્યો હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી, જેમાં જૂના મીટરો પાછા આપો અને ગુજરાતને લૂંટવાનું બંધ કરોની માંગણી થઈ રહી છે। MGVCLને સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તથા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ બિલ આવ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં ગુજરાત પોલીસ લોકોની મદદ માટે હંમેશા ઊભી રહે છે। ત્યારે ગઈકાલ રાત્રે સુરતના ચોક બજારમાં 22 વર્ષીય યુવતી અચાનક બેભાન થઈને ઢળી પડી હતી। તે દરમિયાન મહિલા પોલીસ યુવતીએ CRP આપીને તેનો જીવ બચાવ્યો હતો। યુવતી ભાનમાં આવી તે પછી તે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જ્યારે 10 એપ્રિલ 2024ના રોજ રાજકોટ પોલીસે પણ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો। અગત્યપૂર્ણ સમાચાર, ખાંભામાં ગઈકાલ મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો। હવામાન ખાતાની આગાહીને પગલે ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સાંજે મિની વાવાઝોડાએ અનાધાર વરસાદ વરસાવ્યો હતો, જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો। વાવાઝોડાને લઈને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં તલ અને મગના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। ખેડૂતોનો તલનો પાક લેવાની તૈયારીમાં જતા અને ખેતરમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા અને ખેતરમાં રહેલા તમામ તલ પાણી સાથે વહી ગયા હતા, તો ખેડૂતોનો મહામોલ પાક પાણી થઈ જતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, ગરમીથી બચવા પક્ષીઓને પાણીનો છંટકાવ કરાયો। ગરમીથી તમામ જીવ તોબા તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે પક્ષીઓ પણ ગરમીની ઝપટમાં આવી ન જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરમાં વાદળોના આટાફેરા વચ્ચે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। ગરમીથી તમામ જીવ તોબા તોબા પોકારી ઉઠ્યા, જ્યારે કાળા માથાના માનવી તો ઠીક, પક્ષીઓ પણ ગરમીની ઝપેટમાં આવી ગયા છે। ત્યારે જામનગરમાં પક્ષી ઘરમાં રખાયેલા પક્ષીઓને દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, સુરત શહેરમાં બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ રિપેરિંગ કરાશે। ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ બ્રિજ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા છે, ત્યારે આગામી સમયમાં તમામ બ્રિજોનું કામકાજ પણ કરવામાં આવશે। 2023નું પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન સર્વેની કામગીરી કરવામાં આવશે। પિલર સહપાનની વચ્ચે પણ વ્યવસ્થિત સર્વે કરાશે। જ્યાં આગળ સરળતાથી ન પહોંચી શકાય ત્યાં ડ્રોન ઉડાવીને નિરીક્ષણ કરવામાં આવશે, તો બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ તેનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવશે। 124 પૈકી 117 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો।
ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં એજન્ટો ઓફિસની બહારથી ગાયબ. ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ બાદ નબળા ઘરના વિદ્યાર્થીઓ દ્વારા જાતિનું પ્રમાણપત્ર લેવામાં આવે છે. ગઈકાલે કિસાન સમાચારે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં એક સ્ટિંગ પણ બતાવવામાં આવ્યું હતું. જે ઓફિસમાંથી પ્રમાણપત્ર લેવામાં આવતું હતું તેની બહાર એજન્ટો ધામા નાખીને બેઠા હતા. તો આજે કિસાન સમાચારના અહેવાલની મોટી અસર જોવા મળી છે. જે એજન્ટો હતા તેઓ કચેરીની બહાર દેખાતા પણ નથી. તો આજે વિદ્યાર્થીઓની લાંબી કતાર પણ જોવા મળી નથી અને કચેરી સવારે 10 વાગ્યાને બદલે 9 વાગે શરૂ કરી દેવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વલસાડના અંતરાળીય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદે તરાજી સર્જી. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અંતરિયાળ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદમાં ધરમપુરના 7 અને કપરડાના 11 ગામોમાં આંબાવાડીમાં નુકસાની થઈ છે. ભારે પવન ફૂંકાતા નગધડીમાં 40થી વધુ તેમજ આજુબાજુના ગામો મળીને 100થી વધુ જેટલા ઘરોમાં નુકસાન થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીનો અંદાજો કાઢવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, અમદાવાદના લોકો છેલ્લા 5 દિવસથી ગટરના પાણીથી પરેશાન. અમદાવાદના બાપુનગર ખાતે આવેલ અર્બન સેન્ટર પાસે જ ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો હવે પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી. છેલ્લા 5 દિવસથી આ સમસ્યા ચાલી રહી છે, તેમ છતાં તેનો કોઈ નિકાલ આવ્યો નથી. આ દ્રશ્યો જોઈને સરકારી અધિકારીઓ એસી ચેમ્બર છોડીને બહાર આવે અને અમારી સમસ્યાનું નિરાકરણ લાવે તે હવે જરૂરી બન્યું છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 38 કરોડના ખર્ચે તૈયાર થશે આઇકોનિક રોડ. પ્રથમ આઇકોનિક રોડ શહેરની શોભા વધારશે અને રોડની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરમાં તે તૈયાર થશે. અન્ય એક આઇકોનિક રોડ કેશવબાગથી જજીદ બંગલો રોડ પર એ રીતે ડેવલપ કરવામાં આવશે. પ્રથમ આઇકોનિક રોડ પર મહાત્મા ગાંધી વિન્ડફોલ રિવરફ્રન્ટ, ખેલો ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત તથા વિકસિત ભારત અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિઓ મૂકવામાં આવશે. ફિશ, જીરાફ, હરણ સહિતના સ્કલ્પચર પણ રાખવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ખનીજ માફિયાઓ ભાવનગરમાં બન્યા બેફામ. ભાવનગરમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે, જેમાં અધિકારીઓનું લોકેશન આપતા 5 લોકોની સામે ફરિયાદ થઈ ગઈ છે. વોટ્સએપ ગ્રુપ બનાવીને એકબીજાને માહિતી આપતા હતા. તેમાં યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ તથા ગ્રુપમાં એડ થવા માટે મહિને 1000 થી 1500 લેવામાં આવતા હતા. ગ્રુપમાં એડ થવા માટે યુવરાજસિંહ વાઢેરનો સંપર્ક કરવામાં આવતો હતો. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ભારતીય શેર બજાર 253 પોઈન્ટના સુધારા સાથે રહ્યું બંધ. ભારતીય શેર બજાર માટે ગઈકાલ એટલે કે શુક્રવાર ગ્રીન ઝોન સાથે બંધ રહ્યું હતું. ગઈકાલના સેશનમાં સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. ગઈકાલના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 253 પોઈન્ટના ઉછાળા સાથે 73,917 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 61 પોઈન્ટના ઉછાળા સાથે 22,464 પોઈન્ટની સપાટી પર બંધ રહ્યો હતો.